આણંદ જિલ્લાનું તારાપુર તાલુકાનું વાઘ તલાવ ગામ છે કે જ્યાં વધુ પડતો વરસાદ પડ્યો હતો અને સતત 7 દિવસ સુધી જે લાઇટો નથી આવી, લાઇટો નથી આવવાને કારણે અહીંના જે સ્થાનિકો છે, સ્થાનિકો દ્વારા ટ્રેક્ટર લઈને અત્યારે જે રોડ ઉપર જે અત્યારે પાણી ફરી વળ્યા છે, ખેતરોની અંદર જે પાણી ફરી વળ્યા છે, તે પાણી પશુઓને પાવા માટે અત્યારે તેઓ મજબૂર બન્યા છે। આપ મારી પાસે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, અર્બન ગુજરાતની ટીમ અત્યારે ખેડૂત મિત્રો છે, આપણે એમની સાથે વાત કરીશું। દાદા, તમારું નામ શું છે? પહેલા મારું નામ ગનુભાઈ કાંજીભાઈ ભરવાડ, ગામ વાઘ તળાવ, તાલુકો તારાપુર, જિલ્લો આણંદ। શું તમારા ગામની સ્થિતિ છે કે અત્યારે તમારે એવો વખત આવ્યો છે કે ટ્રેક્ટર લઈને અત્યારે પાણી ભરવાનો વખત આવ્યો? 4 દિવસથી લાઇટ નથી, પાણી પીવા લઈ જઈએ છીએ। બરોબર। અને ડાંગરનો પાક નિષ્ફળ થઈ ગયો, કયું છે જ નહીં। ગામની કેવી સ્થિતિ છે? ગામની ચીવરી સ્થિતિ ગામ માટે સારી છે, પણ બીજા બધી છે ડાંગરનો પાક હતો બધો નિષ્ફળ થઈ ગયો। પીવાનું પાણી મળે છે? પીવાનું પાણી 4 દિવસ ના મળ્યું, પછી હાલમાં મળે છે। બરોબર છે। આ તમે અત્યારે જે પાણી ભરો છો તો એ કોને પાવા માટે અને શું છે? આ તબેલા પશુપાલન માટે, ભેંસુ ગાયો માટે ભરવા આવ્યા છીએ। બરોબર। શું પાક વાવ્યો છે? ડાંગર તો કેટલાનું નુકસાની આમ થઈ શકે? શાક નહીં, કશું શાક નહીં। નુકસાની કેટલા લાખોની થઈ જાય છે? આમ તો લાખો રૂપિયાનો એક વીઘા મિનિમમ ખર્ચો અત્યારે ગણીએ તો 20 થી 25 હજાર રૂપિયાનો ખર્ચો છે એક વીઘા। બરોબર, વીઘે 20 થી 25 હા, હજાર। હવે એવી અમારા ગામની 1200 વીઘા જમીન ફેલ થઈ ગઈ। બરોબર। તો હવે તમારે સરકાર દ્વારા શું માંગણી રાખો છો? હવે સરકાર કોઈ સહાય આલો તો જીવવી, બરોબર, બાકી બીજું કોઈ થાય એવું છે નહીં। આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે અહીંયા મહિલાઓ પણ અત્યારે જે ડોલ લઈને અને જે અલગ અલગ વસ્તુઓ લઈને, હાંડાઓ લઈને અત્યારે જે રોડ ઉપર જે પાણી ફરી વળ્યા છે તે પાણી ભરવા માટે અત્યારે મજબૂર લોકો બન્યા છે, કારણ કે સતત 7 દિવસથી જે લાઇટો નથી આવી અને લાઇટો નથી આવવાના કારણે આ જે સ્થિતિ છે તે સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। અત્યારે ખરેખર સ્થિતિ અત્યારે ગોઠણ સમાજે પાણી છે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે અને તેને લઈને અત્યારે જે લોકો છે તેઓને અત્યારે આવી સ્થિતિની અંદર પાણી ભરવાનો જે વખત છે તે હાલ આવ્યો છે। આજે કાંઠાગાળાના જે વિસ્તારો આવેલા છે તેની સ્થિતિ અત્યારે બહુ ગંભીર કહી શકાય છે, કારણ કે આજે પાણી તમે જોવો છો અત્યારે ખેતરને ચારે તરફ ખેતરની અંદર પાણી અત્યારે ફેલાઈ ગયું છે। તે પાણી અત્યારે જે ઢોર, જે પશુપાલન જે લોકો છે તેઓને અત્યારે પીવા માટે આ લોકો અત્યારે ભરી રહ્યા છે। બસ આવી જ માહિતી સાથે અમારી સાથે જોડાયેલા રહેજો। કેમેરામેન મયુર સોલંકી સાથે હું છું સાહિલ કુંભાણી, અર્બન ગુજરાત।